કાંકરેજના કુવારવા ખાતે ગત 19 તારીખે રાત્રે યુજીવીસીએલ અને પોલીસ દ્વારા રાત્રે 12 વાગે ઘરમાં જઈ અને ચેકિંગ કરવાની ઘટનાને લઈ અને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। અમૃતજી ઠાકોર કાંકરેજ વિધાનસભાએ પોલીસ અને યુજીવીસીએલ પર આક્ષેપ કર્યા। આ મામલે ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોર પર મેદાને આવ્યા છે અને 7 દિવસમાં જિલ્લા એસપી અને સરકાર પાસેથી તેઓએ જવાબ માંગ્યો છે। જો 7 દિવસમાં જવાબ ન મળે તો કાંકરેજના કુવારવા અને સમગ્ર ઠાકોર સમાજ ભેગા થઈ અને વિરોધ પ્રદર્શન કરશે। હશે નાનું તો એમને સીધા મને એવું કીધું કે તું ચૂપ થઈ જા, અમને અમારું કામ કરવા દે। પછી એ લોકોએ દારીકી રીતે વર્તનથી વાત કરી તો મેં કીધું કે સાહેબ જો તમે મને સીધી રીતે મેં તમને પૂછ્યું તો તમે મને પ્રેમથી જવાબ આપો કે તમે કઈ કારણથી તો મારા ઘરે આવ્યા હશો નથી। આ બાબતની રજૂઆત કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરે વિધાનસભામાં કરી છે। જે પીડિત બેન છે ભારતીબેન ચંદુજી ઠાકોર, એમને રજિસ્ટર એડીથી બનાસકાંઠા જિલ્લાના એસપી, ડીવાયએસપી શ્રી અને સિયોરીના પીઆઈ શ્રીને રજૂઆત કરી છે। આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો